નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 14/6/2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલી ફૂડ સેફ્ટી ઓફિસરનું પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના છીએ। તો જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે અથવા તો જે પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ ફૂડ સેફ્ટી ઓફિસરનું પેપર સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે કે ફૂડ ઓથોરિટી એ શું છે? તો એ કામચલાઉ સંસ્થા છે, બી ટ્રિબ્યુનલ છે, સી એનજીઓ છે કે ડી કોર્પોરેટ સંસ્થા છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ઓપ્શન ડી કોર્પોરેટ સંસ્થા છે, તો ડી થશે। બીજો પ્રશ્ન છે કે ઓર્ગેનિક ફૂડ તે ખાદ્ય પદાર્થો છે જે ખાલી જગ્યા અનુસાર ઉત્પન્ન કરવામાં આવ્યા હોય છે। તો એ રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરીને ઉપયોગમાં કરવામાં આવ્યા હોય, બી નિર્ધારિત ઓર્ગેનિક ઉત્પાદનો ધોરણો, સી માત્ર ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા હોય અને ડી કૃત્રિમ રંગ અને સ્વાદ સાથે બનાવેલા હોય। તો વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક ફૂડ જે નિર્ધારિત ઓર્ગેનિક ઉત્પાદનો દ્વારા બનાવવામાં આવેલા હોય છે, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। ત્રીજો પ્રશ્ન છે કે ફૂડ બિઝનેસ ઓપરેટરે શું સુનિશ્ચિત કરવું જોઈએ? એ ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતા, બી ગુણવત્તા ધોરણોનું પાલન, સી યોગ્ય સંગ્રહ અને હેન્ડલિંગ? તો વિદ્યાર્થી મિત્રો ફૂડ બિઝનેસ ઓપરેટરે આ તમામ વસ્તુઓનો સુનિશ્ચિત કરવું જોઈએ, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે કે ફૂડ રિકોલ ક્યારે જરૂરી બને છે? ફૂડ રિકોલ ક્યારે જરૂરી બને છે? એ ઉત્પાદન ગ્રાહકોના આરોગ્ય માટે જોખમરૂપ હોય ત્યારે, બી ઉત્પાદન સુરક્ષા ધોરણોને પૂર્ણ ન કરતું હોય ત્યારે, સી ઉત્પાદનમાં પ્રદૂષણ અથવા તો ખોટું લેબલિંગ હોય ત્યારે અને ડી ઉપરના તમામ? તો વિદ્યાર્થી મિત્રો ફૂડ રિકોલ ક્યારે જરૂરી બને છે? તો ઉપરના તમામ ઓપ્શનમાં જરૂરી બને છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે, આપેલા તમામ। પાંચમો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના અમલીકરણ માટે કયા અધિકારીઓ જવાબદાર છે? એ માત્ર કેન્દ્ર સરકારના, બી માત્ર રાજ્ય સરકારના કે સી ફૂડ ઓથોરિટી અને રાજ્ય ફૂડ સેફ્ટી ઓથોરિટી અને ડી ખાનગી સંસ્થાઓ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચમામાં સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે, ફૂડ ઓથોરિટી અને રાજ્ય ફૂડ સેફ્ટી ઓથોરિટી। છઠ્ઠો પ્રશ્ન છે કે આ અધિનિયમ હેઠળ પેટી ફૂડ બિઝનેસ ઓપરેટર કોને કહેવામાં આવે છે? તો એ મોટી ખાદ્ય ઉત્પાદન કંપનીઓને, બી માત્ર આયાત નિકાસ કરનાર ફૂડ બિઝનેસને, સી માત્ર બહુરાષ્ટ્રીય ફૂડ ચેન્સને અને ડી નાના સ્તરના વેપારીઓ જેમ કે હોકર, રિટેલર અથવા તો કોટેજ ઉદ્યોગો જેઓ નોંધણી કરાવવી જરૂરી છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે। સાતમો પ્રશ્ન છે કે અધિનિયમ હેઠળ ફૂડ પોઈઝનિંગના કેસોની જાણ કરવાની ફરજ કોને પાડવામાં આવી શકે? એ નિર્ધારિત વિસ્તારમાં નોંધાયેલા તબીબો, બી માત્ર ગ્રાહકો, સી અન્ય અધિકારીઓની સંસ્થા, ડી ફૂડ બિઝનેસ ઓપરેટર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન એ નિર્ધારિત વિસ્તારમાં નોંધાયેલા તબીબો, બરાબર। કલમ 35માંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। આઠમો પ્રશ્ન છે કે જો ફૂડ બિઝનેસ ઓપરેટર દોષિત ઠરે અને આરોગ્ય જોખમ હોવાનું સાબિત થાય તો કોર્ટ શું કાર્યવાહી કરી શકે છે? એ ફક્ત ખોરાક વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ સાધનો અને સ્તર પર નહીં, બી ફક્ત દંડ સાથે બિઝનેસ ચાલુ રાખવાની મંજૂરી, સી ફૂડ બિઝનેસ સંબંધિત પ્રક્રિયા, સ્તર અથવા સાધનોનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ડી બિઝનેસના માલિકોના હક અન્ય વ્યક્તિને સોંપવો? તો વિદ્યાર્થી મિત્રો આઠમા પ્રશ્નમાં સાચો જવાબ ઓપ્શન સી થશે, બરાબર। નવમો પ્રશ્ન છે કે ફૂડ બિઝનેસ લાયસન્સ અંગે કયું નિવેદન સાચું છે? એ જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્થળો માટે અલગ અલગ લાયસન્સ જરૂરી છે, બી એક જ લાયસન્સ હંમેશા બધા સ્થળો માટે માન્ય છે ભલે તે અલગ વિસ્તાર હોય, સી લાયસન્સ માત્ર એક પ્રકારના ખાદ્ય પદાર્થ અને એક જ સ્તર માટે જ આપવામાં આવે છે, ડી જો એક જ ઓપરેટર પાસે ઘણા સ્તરો હોય તો લાયસન્સ જરૂરી નથી? તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે કે જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્તરો માટે અલગ લાયસન્સ જરૂરી છે।
10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું કાર્ય ડેઝિગ્નેટેડ ઓફિસરનું નથી? તો સુરક્ષા ચકાસણી માટે સીધા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવું. બી. ફૂડ સેફ્ટી સંબંધિત ઉલ્લંઘનો અને ફરિયાદોની તપાસ કરવી. સી. ફૂડ બિઝનેસ ઓપરેટરોને લાયસન્સ આપવું અથવા તો રદ કરવું. ડી. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા થયેલી તપાસના રેકોર્ડ રાખવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 11મો પ્રશ્ન છે કે કઈ પરિસ્થિતિમાં ડેઝિગ્નેટેડ ઓફિસર કમિશનર ઓફ ફૂડ સેફ્ટીને કેસ ચલાવવાની ભલામણ કરે છે? તો કઈ સ્થિતિમાં? તો જ્યારે ગુનો કેદની સજા સાથે દંડનીય હોય, જ્યારે ગુનો ફક્ત દંડથી દંડનીય હોય, કે જ્યારે કોઈ ઉલ્લંઘન મળતું ન હોય, કે ડી. જ્યારે કોઈ બિઝનેસ ઓપરેટર વિનંતી કરે. તો વિદ્યાર્થી મિત્રો, 11માં સાચો જવાબ ઓપ્શન એ થશે. જ્યારે ગુનો કેદની સજા માટે દંડનીય હોય ત્યારે કમિશનર ઓફ ફૂડ સેફ્ટીને કેસ ચલાવવાની સત્તા આપે છે. 12મો પ્રશ્ન છે કે એક પેકેટ જ્યુસ 100% ઇમ્યુનિટી સમસ્યાઓને ઠીક કરે એવો દાવો પુરાવા વગર કરે છે. તો આ કઈ બાબતનું ઉલ્લંઘન છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. જાહેરાત સંબંધિત પ્રતિબંધોનો ઉલ્લંઘન કરે છે. 13મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ફૂડ ઓથોરિટીના કાર્યમાં આવતું નથી? તો એ. ધોરણો નક્કી કરવા. બી. રિસ્ક એસેસમેન્ટ. સી. વૈજ્ઞાનિક સલાહ આપવી. અને ડી. ફોજદારી સજા આપવી. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે. બરાબર. 14મો પ્રશ્ન છે કે અધિનિયમ હેઠળ ફૂડ લેબોરેટરી અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો અધિનિયમ હેઠળ ફૂડ લેબોરેટરી અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો માત્ર ખાનગી લેબોરેટરીને માન્યતા આપવામાં આવે છે અને એક્રિડિટેશન જરૂરી નથી. વાત ખોટી છે. ફૂડ ઓથોરિટી એક્રિડિટેડ લેબોરેટરીઓને સૂચિત કરી શકે છે અને ટેમ્પરરી ફૂડ લેબોરેટરીને સ્થાપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો 14માં ઓપ્શન બી થશે. 15મો પ્રશ્ન છે કે જો ફૂડ એનાલિસ્ટને મળેલ નમૂનો તૂટેલ અથવા તો વિશ્લેષણ માટે અયોગ્ય હોય તો તે શું કરશે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 7 દિવસની અંદર નિયુક્ત અધિકારીને જાણ કરે અને બીજા નમૂનાની માંગણી કરશે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 16મો પ્રશ્ન છે કે ફૂડ એનાલિસ્ટે કેટલા દિવસની અંદર વિશ્લેષણનો રિપોર્ટ મોકલવો જોઈએ? તો ઓપ્શન સાચો જવાબ તમારો ડી 14 દિવસ થશે. 17મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી ઓફિસર નમૂનો લે ત્યારે સામાન્ય રીતે કેટલા ભાગોમાં વહેંચવો જોઈએ? તો 4 ભાગોમાં વહેંચવો જોઈએ. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 18મો પ્રશ્ન છે કે જો વ્યક્તિ નમૂનામાં સહી અથવા તો અંગૂઠાનું નિશાન આપવા ઇનકાર કરે તો ફૂડ સેફ્ટી ઓફિસર શું કરશે? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. સાક્ષીઓને બોલાવીને તેમની સહી અને અંગૂઠો લેશે. 19મો પ્રશ્ન છે કે જો ફૂડ એનાલિસ્ટ અને એક્રેડિટેડ લેબોરેટરીનો રિપોર્ટમાં તફાવત હોય તો શું થાય? તો નમૂનો રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેનો નિર્ણય એ અંતિમ નિર્ણય ગણવામાં આવે છે. એટલે પ્રશ્ન 19માં ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 20મો પ્રશ્ન છે કે નમૂનો લીધા પછી ફૂડ સેફ્ટી ઓફિસર તેના ફૂડ એનાલિસ્ટને ક્યારે મોકલવો જોઈએ? તો આવનારા આગામી કામકાજના દિવસે જ મોકલવામાં આવે છે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 21મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ ક્રિયાઓ ખાદ્ય પદાર્થને વેચવા અથવા તો ઉપયોગ પહેલાં જાણીને કરવામાં આવે તો તેને આરોગ્ય માટે હાનિકારક બનાવી શકાય? તો ખોરાકમાં કોઈપણ પદાર્થ ઉમેરવો, ખોરાકની તૈયારી દરમિયાન કોઈ પદાર્થનો ઉમેરો કરવો, અને સી. ખોરાકમાંથી કોઈપણ કુદરતી ઘટક દૂર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, 21માં સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે. આપેલા તમામ. 22મો પ્રશ્ન છે કે ખરીદનાર દ્વારા મંગાવવામાં આવેલ ગુણવત્તા સ્વરૂપ અથવા તો ઘટક મુજબ ન હોવા છતાં ખાદ્ય પદાર્થને વેચવા બદલ મહત્તમ દંડ કેટલો થશે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ 5 લાખ રૂપિયા થશે. 23મો પ્રશ્ન છે કે બાહ્ય અશુદ્ધ પદાર્થ ધરાવતા ખાદ્ય પદાર્થના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિસ્તરણ અથવા તો આયાત કરવા બદલ મહત્તમ દંડ કેટલો છે? તો અશુદ્ધ પદાર્થ ધરાવતા ખાદ્ય પદાર્થના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ આયાત કરવા બદલ મહત્તમ દંડ કેટલો છે? તો અહીંયા 5 લાખ રૂપિયા આવશે. બરાબર. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે.
24મો પ્રશ્ન છે કે માન્ય લાયસન્સ વગર ખાદ્ય વ્યવસાય ચલાવવાનો દંડ શું છે? તો 6 મહિના સુધીની જેલ અને 5 લાખ સુધીનો દંડ. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. આ કાયદા હેઠળ કંપની દ્વારા કરાયેલા ગુનાઓ અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. બરાબર. કંપની અને દરેક જવાબદાર વ્યક્તિઓ દોષિત ગણાય ત્યાં સુધી વ્યક્તિ સાબિત ન થાય અથવા તો ન કરે તે જાણ ન હોતી અથવા તેને યોગ્ય કાળજી લીધી ન હોતી. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. ભારતમાં 26મો પ્રશ્ન છે કે ભારતમાં ખોરાકની સુરક્ષા માટે કયું સત્તાધિકાર જવાબદાર છે? તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફસાય. અસુરક્ષિત ખોરાક શું છે? તો આરોગ્ય માટે હાનિકારક ખોરાકને અસુરક્ષિત ખોરાક કહેવામાં આવે છે, એટલે કે અનસેફ ફૂડ. 28મો પ્રશ્ન છે કે ખાદ્ય સુરક્ષાનો અર્થ શું છે? તો ખોરાક તેના ઉપયોગ મુજબ માનવ ઉપયોગ માટે યોગ્ય છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 29મો પ્રશ્ન છે કે કન્ટેમિનેન્ટનો અર્થ શું થાય? તો ખોરાકમાં રહેલા એવો પદાર્થ જે ઉત્પાદન અથવા તો પર્યાવરણીય આવે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 29મો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 30મો પ્રશ્ન છે કે ફૂડ એનાલિસ્ટની નિમણૂક કયા સેક્શન હેઠળ કરવામાં આવે છે? તો કલમ 45 હેઠળ કરવામાં આવે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 31મો પ્રશ્ન છે કે ફૂડ લેબલિંગનો હેતુ શું છે? તો ફૂડ લેબલિંગનો હેતુ ખોરાક વિશે સાચી માહિતી આપવાનો થાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 32મો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક પેનલમાં કોણ સામેલ છે? તો વૈજ્ઞાનિક પેનલમાં ઓપ્શન સી નિષ્ણાતો સામેલ છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 32મા પ્રશ્નમાં ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 33મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 22 સભ્યોમાંથી મહિલા સભ્યો ઓછામાં ઓછી કેટલી હોય છે? તો 1/3. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 34મો પ્રશ્ન છે કે કેન્દ્રીય સલાહકાર સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તો કેન્દ્રીય સલાહકાર સમિતિનું મુખ્ય કાર્ય ફૂડ ઓથોરિટીનું અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર સુનિશ્ચિત કરવાનું છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 35મો પ્રશ્ન છે કે જ્યારે વૈજ્ઞાનિક અનિશ્ચિતતા હોવા છતાં આરોગ્ય પર નુકસાનની શક્યતા હોય ત્યારે શું કરવું જોઈએ? તો તાત્કાલિક જોખમ વ્યવસ્થાપનના પગલાં લેવામાં આવે છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 36મો પ્રશ્ન છે કે જો કોઈ બેચમાં એક ખાદ્ય પદાર્થ સલામતી માપદંડોનું પાલન ન કરે તો શું માનવામાં આવે છે? તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. આખી બેચ અસુરક્ષિત માનવામાં આવે છે. બરાબર. 37મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું અધિનિયમ હેઠળ આવતું નથી? તો ખેડૂત દ્વારા ખેતરી સ્થળો ઉત્પાદનો એ અધિનિયમ હેઠળ આવતા નથી, એટલે 37માં ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 38મો પ્રશ્ન છે કે આ અધિનિયમ હેઠળ કયા પ્રકારની જાહેરાત પર પ્રતિબંધ છે? તો ભ્રામક અથવા તો છેતરપિંડી યુક્ત જાહેરાત પર પ્રતિબંધ છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 39મો પ્રશ્ન છે કે આ અધિનિયમ હેઠળ ફૂડ એનાલિસ્ટની નિમણૂક એનાલિસ્ટની મુખ્ય ભૂમિકા શું છે? તો ખાદ્ય નમૂનાઓનું વિશ્લેષણ કરી અને નિર્ધારિત સમયમાં લેબ રિપોર્ટ આપવો. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 40મો પ્રશ્ન છે કે આનુવંશિક રીતે સંશોધિત એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ખોરાકની સાચી વ્યાખ્યા શું છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. આધુનિક બાયોટેકનોલોજી દ્વારા આનુવંશિક રીતે સુધારેલા જીવો ધરાવતો અથવા તો તેમાંથી ઉત્પાદિત ખોરાક, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 40માં ઓપ્શન ડી સાચો જવાબ થશે. જેનેટિકલી મોડિફાઈડ ફૂડ.
41મો પ્રશ્ન છે કે ફૂડ બિઝનેસ ઓપરેટર માટે નીચેનામાંથી કયું માન્ય નથી? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. અસુરક્ષિત અથવા તો ખોટી બ્રાન્ડવાળા ખોરાકનું વેચાણ એ ફૂડ બિઝનેસ ઓપરેટર માટે માન્ય નથી. 42મો પ્રશ્ન છે કે ખોરાકનો નમૂનો લીધા પછી ફૂડ સેફ્ટી ઓફિસર બાકી રહેલ વસ્તુ સાથે શું કરી શકે છે? તો તેને ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે બોન્ડ સાથે સુરક્ષિત રાખવામાં આવે છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 43મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી ઓફિસર કયા હેતુ માટે નિયુક્ત કરવામાં આવે છે? તો ફૂડ સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ખાદ્ય સુરક્ષા કાયદા અને નિયમો હેઠળ કાર્યો કરવા માટે થાય છે. 44મો પ્રશ્ન છે કે અસુરક્ષિત ખોરાકથી મૃત્યુ થાય તો સજા શું છે? તો કેદ અને દંડ બંને છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 45મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમમાં શાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, ગુડ હાઇજેનિક પ્રેક્ટિસ અને HACCPનો સમાવેશ થાય છે. 46મો પ્રશ્ન છે કે ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં નીચેનામાંથી કયું ડ્યુ ડિલિજન્સ હેઠળ માલને બચાવ નથી? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં થોડું અટકળતું લાગી રહ્યું છે, બરાબર? તો અન્ય વ્યક્તિ દ્વારા આપેલી માહિતી પર આધાર રાખી તથ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઓપ્શન બી સાચો મને લાગી રહ્યો છે. તો તમે એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો કે કયો સાચો આવે છે, બરાબર? 47મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી ઓફિસર કોણ નિયુક્ત કરે છે? તો ફૂડ સેફ્ટી ઓફિસરની નિયુક્તિ કોણ કરે છે? તો રાજ્ય સરકાર. ભેળસેળ કરેલ પદાર્થ વેચવા માટે શું દંડ છે? તો દંડ અને કેદ બંને છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 49મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? તો 2006માં. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 50મો પ્રશ્ન છે કે હઝાર્ડ શું દર્શાવે છે? તો ખોરાકમાં જોખમનું પરિબળ. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 51મો પ્રશ્ન છે કે પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે? તો સમતાપમંડળમાં, બરાબર? ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 52મો પ્રશ્ન છે કે CRISPR-Cas9 ટેકનોલોજી શાના સાથે સંકળાયેલી છે? તો જનીન સંપાદન સાથે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 53મો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન હતા. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 54મો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEPનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો UNEPનું મુખ્ય મથક નેરોબીમાં આવેલું છે. 55મો પ્રશ્ન છે કે ઔદ્યોગિક ક્રાંતિ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? તો ઔદ્યોગિક ક્રાંતિ સૌપ્રથમ બ્રિટનમાં શરૂ થઈ હતી. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 56મો પ્રશ્ન છે કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 57મો પ્રશ્ન છે કે બ્રિક્સમાં મૂળ રૂપે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો દક્ષિણ આફ્રિકા. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 58મો પ્રશ્ન છે કે એડજ્યુડિકેટિંગ ઓફિસર માટે લઘુત્તમ પદ કયું છે? તો ADM, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 59મો પ્રશ્ન છે કે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષની કાર્યવાહી કેવી ગણાય છે? તો ન્યાયિક કાર્યવાહી. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 60મો પ્રશ્ન છે કે ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલ કોણ સ્થાપિત કરે છે? તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્થાપિત કરે છે. 61મો પ્રશ્ન છે કે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કોણ નિયુક્ત થાય છે? તો જે વ્યક્તિ જિલ્લા ન્યાયાધીશ છે અથવા તો રહી ચૂક્યા છે.
તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 61માં ઓપ્શન બી. 62મો પ્રશ્ન છે કે ટ્રિબ્યુનલ કયા સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન મેળવે છે? તો ટ્રિબ્યુનલ એ ફોજદારી પ્રક્રિયા સંહિતા, સિવિલ પ્રોસિજર કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો. તો ઓપ્શન બી સાચો જવાબ થશે. નીચેનામાંથી કઈ ટ્રિબ્યુનલની સત્તા છે? તો કાયદો બનાવવો, વ્યક્તિઓને બોલાવવા, આરોપીની ધરપકડ કરવી અને મૃત્યુદંડ આપવો. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રિબ્યુનલની સત્તા ઓપ્શન સી વ્યક્તિઓને બોલાવવાની છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 64મો પ્રશ્ન છે કે સ્પેશિયલ કોર્ટ કઈ વ્યક્તિની મંજૂરી સાથે રચાય છે? તો સ્પેશિયલ કોર્ટ એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની મંજૂરી સાથે રચાય છે. 65મો છે કે ફૂડ ઓથોરિટીના ઓડિટ અંગે નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? ફૂડ ઓથોરિટીના ઓડિટ અંગે નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? તો ઓડિટ રિપોર્ટ ફૂડ ઓથોરિટી સીધો સંસદમાં રજૂ કરે એ ખોટી વાત છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 66મો પ્રશ્ન છે કે ફૂડ ઓથોરિટીની ગ્રાન્ટ કઈ પ્રક્રિયા પછી આપવામાં આવે છે? તો યોગ્ય અનુમોદન પછી આપવામાં આવે છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 67મો પ્રશ્ન છે કે આ અધિનિયમ હેઠળ નીચેનામાંથી કયું દરેક સંસદના ગૃહ સમક્ષ રજૂ કરવું જરૂરી છે? તો નિયમો અને નિયમાવલી બંને. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 68મો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ દરેક કોર્પોરેશન જો વહેલા બરખાસ્ત ન થાય તો તેની પ્રથમ મીટિંગથી 5 વર્ષ સુધી કાર્ય રહેશે. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ થશે. 69મો પ્રશ્ન છે કે ગુજરાત જીપીએમસી એક્ટ 1949 અન્વયે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિયમ અનુસાર કોર્પોરેશનની તમામ ચૂંટણીઓ આયોજિત કરશે. તો રાજ્ય ચૂંટણી પંચ. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 70મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949ની જોગવાઈ અનુસાર સ્ટેન્ડિંગ કમિટીમાં 12 કાઉન્સિલરો હોય છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 71મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 હેઠળ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની મુદત કેટલા વર્ષની હોય છે? તો 2.5 વર્ષની. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 72મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 અન્વયે રચવામાં આવતી ટ્રાન્સપોર્ટ કમિટી નીચેનામાં પૈકી કોણ પોતાના હોદ્દાની રૂએ સભ્ય રહેશે? તો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ. ઓપ્શન બી સાચો જવાબ થશે. 73મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949ની જોગવાઈ અનુસાર જ્યારે શહેરની વસ્તી ખાલી જગ્યા કે તેથી વધુ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ સમિતિની રચના કરશે. તો 3 લાખથી વધુ હોય તો. ઓપ્શન એ સાચો જવાબ થશે. 74મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 અન્વયે કમિશનરની નિયુક્તિ કોણ કરે છે? તો રાજ્ય સરકાર. ઓપ્શન સી સાચો જવાબ થશે. 75મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 હેઠળ કોર્પોરેશનના વધારાના ભંડોળના તમામ રોકાણો અને ડિપોઝિટ કોણ કરી શકે છે? તો સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળેથી કમિશનર. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 76મો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટીના ખર્ચ અને આવક અંગેનો અંદાજ કોણ તૈયાર કરે છે? તો ટ્રાન્સપોર્ટ મેનેજર. ઓપ્શન બી સાચો જવાબ થશે. 77મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 હેઠળ કઈ મ્યુનિસિપલ ટેક્સની વસૂલાત થઈ શકે? તો ઉપર આપેલા તમામ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. જીપીએમસી એક્ટ 1949ની કલમ 140 અનુસાર કબજેદાર પાસેથી ખાલી જગ્યાથી વધુ સમયગાળા બાકી રહેતા મિલકત વેરાની બાકી રકમની વસૂલાત મિલકતના કબજામાં ન હોય તે વેરાની બાકી રકમની રજૂઆત કરી શકાય છે. તો સાચો જવાબ આવશે 1 વર્ષ. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 79મો પ્રશ્ન છે કે ગુજરાત જીપીએમસી એક્ટ 1949 અન્વયે રહેણાંક સિવાયના મકાનોમાં ભોંયરા અને ગ્રાઉન્ડ ફ્લોર ન હોય તેવા તમામ ફ્લોર સંદર્ભમાં લેવા પાત્ર થતા સામાન્ય વેરાની રકમ પર ખાલી જગ્યા વળતર મળી શકે છે. તો 10% વળતર મળે છે.
80મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 અન્વયે નીચે પૈકી કોના પર કોર્પોરેશન વેરો લાગશે? તો જે વાહનો શહેરની હદ બહાર રાખેલ હોય પરંતુ નિયમિત રીતે શહેરની અંદર આવતા હોય એના પર, બરાબર. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 81મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ હેઠળ કયા થિયેટરને મનોરંજન કે ગમ્મત પર કર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ નથી? તો એવા થિયેટર જે મનોરંજન કે ગમ્મત શુલ્ક આપવા છતાં પણ સામાન્ય લોકો માટે પ્રવેશ ન હોય. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 82મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ હેઠળ 1949 અન્વયે કોઈપણ વેરા પેટે લેણી રકમનો માંડવાર કરવાની સત્તા કોને છે? તો સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ કમિશનરને. 83મો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 હેઠળ કોણ જાહેર ઉપયોગ માટે વોટર ક્લોસેટ, સંડાસ, શૌચાલયો અને મૂત્રડીઓ બનાવશે તેમજ તેનો ઉપયોગ યોગ્ય સગવડ રૂપે સ્થિતિમાં રાખશે? તો કમિશનર. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 84મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 હેઠળ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની મંજૂરી સામે કે મંજૂરી સિવાય જાહેર રસ્તા સંબંધિત નીચેના પૈકી કઈ સત્તાઓ મળેલ છે? તો આપેલ તમામ. 85મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949 અન્વયે જાહેર રસ્તા પર દોરડાથી બાંધેલ પ્રાણીઓને દૂર કરવા અંગેની સત્તા કોની પાસે છે? તો મ્યુનિસિપલ અધિકારી કે સેવક, પોલીસ ઓફિસર કે કમિશનર? તો આપેલ તમામ. જીપીએમસી એક્ટ 1949ની કમિશનર, મ્યુનિસિપલ અધિકારી કે કોઈ વ્યક્તિને અગાઉ કોઈ રસ્તા પર બાંધકામ સામગ્રી એકત્રિત કરવા માટે આપેલ પરવાનગીનો કમિશનર પોતાની વિવેક બુદ્ધિથી ખાલી જગ્યાની લેખિત નોટિસ દ્વારા અંત લાવી શકે છે. તો 24 કલાકમાં અંત લાવી શકે છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 87મો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કયા કેસમાં કમિશનરને નિયત ફોર્મમાં પૂર્વ નોટિસ આપવી જરૂરી રહેતી નથી? તો મકાનમાં લાકડાનું ફર્નિચર બનાવવા માટે એ જવાના આઈ થિંક ઓપ્શન સી આવી શકે, બરાબર. તો પણ પોતાનો તમે મંતવ્ય મને કમેન્ટમાં રજૂ કરી દેજો. 88મો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 284E અન્વયે રીડેવલપમેન્ટ સ્કીમનો મુસદ્દો અને મુસદ્દામાં દર્શાવેલ વિસ્તારને રીડેવલપમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કરતી સત્તા કોની પાસે છે? તો કોર્પોરેશન પાસે. જીપીએમસી એક્ટ 1949ની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન બદલ લાગવામાં આવતા દંડ અંગેનું ટેબલ કઈ કલમમાં છે? તો કલમ એ પ્રકરણ 4માં. 90મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 389 અન્વયે કોઈ કૃત્ય કરતાં થયેલ નુકસાનના સંજોગોમાં વળતરની રકમ નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો કલેક્ટર પાસે. 91મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 405 હેઠળ રેફરન્સ અરજી કરવા માટે નીચેના પૈકી કયું યોગ્ય કારણ નથી? તો રેફરન્સ અરજી કરવા માટે કયું યોગ્ય કારણ નથી? તો કલમ 392 હેઠળ કરવામાં આવેલ દંડ યોગ્ય છે કે કેમ તેમાં. 92મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 410 હેઠળ ન્યાયાધીશ ખાલી જગ્યા સમક્ષ રેફરન્સ કરી શકે? તો હાઈકોર્ટ સામે. કલમ 93 છે કે જીપીએમસી એક્ટ 1949 અન્વયે કમિશનર પોતાની સત્તા અન્વયે કોઈ વિસ્તારને રીડેવલપમેન્ટ વિસ્તાર જાહેર કરવા માટે નીચેના પૈકી કયું કારણ યોગ્ય નથી? 94મો પ્રશ્ન છે કે જ્યારે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 અન્વયે જો અપીલ અરજી કે રેફરન્સ કરવા માટેની કોઈ સમય મર્યાદા ન દર્શાવેલ હોય ત્યારે કલમ 435ની જોગવાઈ અનુસાર જે હુકમ સંદર્ભમાં આવેલી અરજી કે રેફરન્સ કરવાની હોય તે હુકમની તારીખથી
30 દિવસમાં કરવાની રહેશે. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. જીપીએમસી એક્ટ 1949ના કયા પ્રકરણમાં વેરા સિવાયના મ્યુનિસિપલ લેણા વસૂલાતની અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 26માં, કલમ 27 આવશે. જીપીએમસી એક્ટ 1949 હેઠળ શહેરમાં મ્યુનિસિપલ કતલખાના ખાટકી તરીકેનો વેપાર કરવા અંગેનું લાયસન્સ કોણ આપશે? તો ઓપ્શન બી, કમિશનર આપશે. 97મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 452ની જોગવાઈ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનનું બિનકાર્યક્ષમ સતત કસૂર અથવા સત્તા ઉપરવટના કૃત્ય કે સત્તામાં અભાવના કારણસર વિસર્જન આવે તો વિસર્જનની તારીખથી 6 માસમાં ચૂંટણી કરવાની રહેશે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 98મો પ્રશ્ન છે કે કોઈ સંસ્થા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પ્રકાશિત કરે છે. કઈ સંસ્થા? તો IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈ થિંક આવે. IMF આવે એટલી ખબર છે ટોટલ, બરાબર. જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR વધારવામાં આવે તો નીચેનામાંથી કઈ અસર તાત્કાલિક વધુ થવાની શક્યતા છે? તો બેન્કિંગ સિસ્ટમમાં પ્રવાહિતતામાં ઘટાડો થાય. 100 અને લાસ્ટમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ રીટ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જારી કરી શકાય છે? તો હેબિયસ કોર્પસ રીટ એ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગુજરાતમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જેમાં જીપીએમસી એક્ટના 30 પ્રશ્નો છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના 60 પ્રશ્નો છે અને 10 પ્રશ્નો જીકેના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારે કેટલા માર્ક્સ થાય છે અને કેટલા સાચા પડે છે તે મને તમે કમેન્ટ દ્વારા જણાવી આપવા વિનંતી. બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત. અને માર્ક્સ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.